તો વેબસ્ટર યુનિવર્સિટી સેન્ટ લોઇસ મિઝોરી સિલેક્ટ કરવા પાછળનું કારણ શું? મેં અહીંયા જ્યારે હું કેર ઇમિગ્રેશનમાં આવી ત્યારે મને બહુ બધા ઓપ્શન્સ આપેલા. પછી એમાંથી મને ડિવાઈડ કરીને મને બતાવ્યું કે અહીંયા આ બેનિફિટ છે, અહીંયામાંથી સ્કોલરશિપ બી મળે છે, એના બહુ બધા કેમ્પસીસ છે. હા, મને સ્કોલરશિપ પણ મળી છે. કેટલી મળી છે? $2628. ઓકે. નિશિત સર, તમે અને હેતા મેમ સ્પેશિયલી અને ચાંદની મેમ, આશા મેમ બધાએ બહુ સપોર્ટ કર્યો કે પર્ટિક્યુલરલી આ યુનિવર્સિટીમાં તમને આ બેનિફિટ્સ મળશે, આ બધું મળશે. બહુ બધા એના કેમ્પસીસ છે, એશિયા, યુરોપ, આફ્રિકા, બધું ગાઈડન્સ આપ્યું. પછી મેં ચૂઝ કરી એ યુનિવર્સિટી. અપ્લાય કર્યા પછી વિધિન 1 વીક મેં મારો I-20 મેળવી લીધો અને પાછા 3-4 દિવસમાં જ ઓલમોસ્ટ મળી ગયું હતું મને એડમિશન ને બધું. પ્રોસેસ શોર્ટ ટાઈમમાં જ વેબસ્ટર યુનિવર્સિટીમાં મારી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ थी. हेलो दोस्तों, मैं निश्चित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज. एक दफा फिर हम आपके साथ जुड़े एक और हमारी यूएस जाने वाली स्टूडेंट F1 वीजा जिसको यूएसए का मिला है, इस स्टूडेंट को लेके ये महसाना एरियाज के पास में मुलसन करके एक बहुत ही फेमस उनका टाउन है, वहां से बिलोंग करती है. एक मास्टर उन्होंने यहाँ पर खत्म किया है, दूसरे मास्टर के लिए वो F1 के बेस पर यूएस जाने वाली है. तो चलिए आगे की बात करते हैं विधि प्रजापति से और उसका एक्सपीरियंस केयर इमिग्रेशन के साथ कैसा रहा, कैसे केयर इमिग्रेशन ने उसने इंटरव्यू प्रिपरेशन करवाया, कौन सी मुंबई कॉन्सुलेट या फिर न्यू दिल्ली एम्बेसी में उसका वीजा हुआ, सारी चर्चा करेंगे विधि के साथ. विधि કેમ છો? બસ મજામાં સર. વિધિ, કોંગ્રેચ્યુલેશન્સ પહેલા તો. થેન્ક યુ સો મચ સર. વિધિ, તમારી જર્ની થઈ, તમે પહેલા તો ક્યાં રહો છો એ જણાવો અને ફેમિલીમાં કોણ કોણ છે એ જરા જણાવો. હું મહેસાણા જિલ્લામાં મુલસણ ગામમાં રહું છું અને અમે ફેમિલીમાં 5 મેમ્બર છીએ. મમ્મી, પપ્પા, 2 ભાઈ છે અને દાદી છે. પપ્પા ડાયમંડ વર્કર છે અને મમ્મી હાઉસવાઈફ છે. ઓકે. વિધિ, તમે અહીંયા એજ્યુકેશન્સમાં શું ખતમ કર્યું? મેં અહીંયા મારું માસ્ટર કમ્પ્લીટ કર્યું છે કોમર્સ ફિલ્ડમાં. ઓકે. અને એક માસ્ટર્સ અહીંયા કર્યું હતું તોય તમે યુએસ ની અંદર બીજું માસ્ટર્સ કરવા જાવ છો, રાઈટ? કઈ યુનિવર્સિટીમાં જાય છો વિધિ? હું વેબસ્ટર યુનિવર્સિટી સેન્ટ લુઇસ મિઝોરીમાં જાઉં છું. અચ્છા, તો વેબસ્ટર યુનિવર્સિટી સેન્ટ લોઇસ મિઝોરી સિલેક્ટ કરવા પાછળનું કારણ શું? મેં અહીંયા જ્યારે હું કેર ઇમિગ્રેશનમાં આવી ત્યારે મને બહુ બધા ઓપ્શન્સ આપેલા. પછી એમાંથી મને ડિવાઈડ કરીને મને બતાવ્યું કે અહીંયા આ બેનિફિટ છે, અહીંયામાંથી સ્કોલરશિપ બી મળે છે, એના બહુ બધા કેમ્પસીસ છે. હા, મને સ્કોલરશિપ પણ મળી છે. કેટલી મળી છે? $2628. ઓકે. $2628 ની સ્કોલરશિપ નિધિને મળી છે સપ્ટેમ્બર 24. એના માટે એક અમારો અલગથી સેપરેટ વિડીયો પણ છે. અમારા સ્ટુડન્ટ્સના કેર ઇમિગ્રેશનના સપ્ટેમ્બર ઇન્ટેકમાં જોતા છોકરાઓના ટોટલ 3 કરોડથી પણ વધારેની સ્કોલરશિપ પ્રાપ્ત થઈ છે. વિધિ એમાંની એક છે. કદાચ તમે વિડીયો જોયો બી હશે વિધિનો, રાઈટ? અચ્છા વિધિ, પ્લીઝ કહો પછી વેબસ્ટરમાં કહેવાનું કારણ. પછી નિશિત સર, તમે અને હેતા મેમ સ્પેશિયલી અને ચાંદની મેમ, આશા મેમ બધાએ બહુ સપોર્ટ કર્યો કે પર્ટિક્યુલરલી આ યુનિવર્સિટીમાં તમને આ બેનિફિટ્સ મળશે, આ બધું મળશે. બહુ બધા એના કેમ્પસીસ છે, એશિયા, યુરોપ, આફ્રિકા, બધું ગાઈડન્સ આપ્યું. પછી મેં ચૂઝ કરી એ યુનિવર્સિટી અને પછી એમાં અપ્લાય કર્યું ને શોર્ટ ટાઈમમાં અપ્લાય કર્યા પછી વિધિન 1 વીક મેં મારો I-20 મેળવી લીધો અને પાછા 3-4 દિવસમાં જ ઓલમોસ્ટ મળી ગયું હતું મને એડમિશન ને બધું. પ્રોસેસ શોર્ટ ટાઈમમાં જ વેબસ્ટર યુનિવર્સિટીમાં મારી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ હતી. ટોટલ વિધિ કેટલી યુનિવર્સિટીમાં તમે અહીંયાથી અપ્લાય કર્યું? મેં 7 થી 8 યુનિવર્સિટીમાં અપ્લાય કરેલું. જો હું ખરેખર કહીશ, ગુજરાતમાંથી યુએસએ ભણવા માટે જવાનું જો પ્લાન કરી રહ્યા છો F1 વિઝા ઉપર, તો એ છોકરાઓએ મિનિમમ 4 થી 5 યુનિવર્સિટીમાં તો અપ્લાય કરવું જ જોઈએ. તો એનાથી વિઝા રેશિયોમાં તમારે જરૂર ફરક પડતો હોય છે. એક્સેપ્ટન્સ કેટલામાંથી આવ્યું હતું વિધિ? એક્સેપ્ટન્સ 4 માંથી આવેલું. 7 to 8 યુનિવર્સિટી વિધિ અપ્લાય કરી હતી અને એમાંથી 4 યુનિવર્સિટીઝ આર એક્સેપ્ટેડ ટુ વિધિ અને એમાંથી અમને વેબસ્ટર સિલેક્ટ કરી. નાઉ વિધિ, પાર્ટ કમ ટુ ધ ઇન્ટરવ્યુ પ્રિપેરેશન્સ. કેર ઇમિગ્રેશનમાં ઇન્ટરવ્યુ પ્રિપેરેશનની પ્રોસેસ કેવી છે જરા એ જણાવો. જોરદાર સર. મતલબ મેમ ને બધા ટાઈમ બી નથી જોતા તે કેટલા વાગ્યા કે કેટલા વાગે ઘરે જતી હતી? સર મોડા 10-10:30 પહોંચતા અમે. 10:30 એ એના ગામ મુલસણ. અને અહીંયાથી કેટલા વાગે વિધિ નીકળતા હતા? અહીંયાથી 9:30 તો થઈ જતા. 9:30 9:30 સુધી પ્રિપેરેશન ચાલતું હતું વિધિ, રાઈટ? અને વિધિ કેટલા વાગે આવી જતી હતી? સવારે 8 વાગે બી આવી જાય. અમે 8 o'clock. સર એમને કીધેલું કે તમે અહીંયા જેટલી પ્રિપેરેશન કરવી હોય તમે વહેલા આવીને કરો એમ. એવું જરૂરી નથી કે 10 વાગે સ્ટાફ આવે છે તો ત્યારે આવો. એક્ઝેક્ટલી સવારે 8 વાગ્યાથી લઈ રાત્રે 9:30-10 સુધી અને પછી અહીંયાથી ઘરે જવું એટલે 10:30 જેવું 11 વાગી જાય. મહેસાણા આગળ જવું અને પ્રિપેરેશન કરવી. મહેસાણામાં બી ઘણી બધી કન્સલ્ટન્સી છે. તો કેર ઇમિગ્રેશન છે અમદાવાદ, અમારી બી બ્રાન્ચ પણ છે જ્યાં વિધિ રજીસ્ટર થઈ હતી. તો વિધિ
એ વર્થ છે અહીંયા આવું? હા સર, બહુ જ ફોર્ચ્યુનેટ માનું છું કે મને આ ઇમિગ્રેશનમાં શું કહેવાય મળ્યું ચાન્સ કે એપ્લાય કરવાનો, કેમ કે જે પ્રિપેરેશનનો જે ટાઈમિંગ હતો એ તો બહુ જ આમ જોરદાર હતું. લેવલ જ અલગ હતું કંઈક એનું. યસ. ઓનલાઈન પ્રિપેરેશન પણ કરાવીએ છીએ અહીંયા, હા રાઈટ? સમટાઈમ્સ. અને વિધિ, જો આજે તું ટીચર હોવ, અમે સ્ટુડન્ટ્સ હોઈએ અને તમારે હમણાં માર્ક્સ આપવાના હોય 10 માંથી સ્ટાર આપવાના હોય, વિધિ કેટલા આપશે? 10 આઉટ ઓફ 10 બધાને રેકમેન્ડ કરીશ કે કેર ઇમિગ્રેશન એકવાર લાઈફમાં જરૂર તમારે સ્ટડી અબ્રોડ માટે પ્લાન કરતા હોય તો એકવાર જરૂર વિઝિટ કરજો. જે લીધું. અને વિધિને અમે આવું કહેવાનું નથી કીધેલું. ના, ઓનેસ્ટલી કહું છું. તો આ વસ્તુ તો કેવી છે કે તમે જ્યારે સંપૂર્ણ પોતાની રીતે જાતે આવશો, experience yes, કર્યો પછી. ત્યારે જ ખબર પડશે કે આ વસ્તુ છે કે નહીં. અને ખરેખર હમણાં પણ એક બહુ જ આનંદ છે, વિધિ જેવા હોશિયાર અને ક્લેવર સ્ટુડન્ટ્સ અમારા ત્યાંથી આજે અમારી સર્વિસને સિલેક્ટ કરી અને US ની અંદર ભણવા જવા જાય છે વિથ અ સ્કોલરશિપ્સ અને બી વેબસ્ટર યુનિવર્સિટી ફોર માસ્ટર્સ. ચલો વધારે સમય નહીં લેતા, विधि कॉन्ग्रेचुलेशंस करें. विधि कॉन्ग्रेचुलेशंस. ऐसे ही और स्टूडेंट्स, पेरेंट्स और क्लाइंट्स की जर्नी केयर इमिग्रेशन आपके साथ शेयर करता रहेगा. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलेगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.